ડભોઈ તાલુકામાંથી પસાર થતો અને વાઘોડિયાને જોડતો મુખ્ય માર્ગ હાલ વાહન ચાલકો માટે અકસ્માત ઝોન બની ગયો છે. ડભોઈથી તરસાણા વચ્ચે આવેલા વસઈ પાસે રસ્તા ઉપર નવા નાળા, નાના પુલિયા બનાવવાની કામગીરી છેલ્લા 3 મહિનાથી અધૂરી છોડી દેવામાં આવી છે. રસ્તાની એક તરફ નાળાનું કામ કરીને બીજી તરફનું કામ અધવચ્ચે અટકાવી દેવાતા અહીં દરરોજ ગંભીર અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે. 1 મહિના અગાઉ અહીં થયેલા ગંભીર અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આટલી મોટી હોનારત સર્જાયા છતાં પણ માર્ગ અને મકાન વિભાગ કે જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. વાઘોડિયા જેડીસી, પારુલ હોસ્પિટલ અને ફેક્ટરીના હજારો કામદારો માટે દૈનિક મુસીબત. ડભોઈ વાઘોડિયા માર્ગ એ માત્ર 2 તાલુકાને જોડતો રસ્તો નથી, પરંતુ રોજગાર અને આરોગ્ય માટેની મુખ્ય લાઇફલાઇન છે. હજારો મુસાફરોની અવરજવર થતી હોય છે. વાઘોડિયા જેડીસી તેમજ આસપાસની વિવિધ ફેક્ટરીઓમાં કામકાજ અર્થે જતા હજારો શ્રમિકો માટે આ રસ્તો દૈનિક મુસાફરીનો માર્ગ છે. પારુલ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં જતા દર્દીઓ, સગાઓ અને વિદ્યાર્થીઓ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. સરકારી બાબુ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની લોલમલોલ પર જનતાના તીખા સવાલો ઊભા થયા છે. તાલુકામાં વિકાસના નામે ચાલતી આવી અધૂરી કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. લોકોમાં ચર્ચા છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત અને નિષ્કાળજીના કારણે જ આવા કામો સમયસર પૂરા થતા નથી. જનતા પૂછી રહી છે આકરા સવાલો. શું તંત્ર હજુ પણ કોઈ મોટા અકસ્માત અને વધુ નિર્દોષ લોકોના મોતની રાહ જોઈ રહ્યું છે? કામ અધૂરું છોડીને ભાગી ગયેલા અને પ્રજાના જીવ સાથે રમતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે કે નહીં? અકસ્માત સર્જાય તેવા સ્થળે યોગ્ય સાઇન બોર્ડ કે સુરક્ષાના સાધનો મૂકવામાં આવશે? અધિકારીઓ કેમ આળસ કરી રહ્યા છે? સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની એક જ માંગ છે કે તંત્ર તાત્કાલિક ઘોર નિદ્રામાંથી જાગે